એ ચકલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? વી હોપ કે બધા મજામાં જશો. યસ. સો આજે છે શનિવાર અને આજે બહુ બધા કામ છે. તો દીકરા વેતરે જમવાનું બનાવે છે. શું બનાવો છો? ગુવાર બટાકાનું શાક ને રોટલી ને જઈને ગુવાર નહીં ભાવતું તો પછી એનું એકલું બટાકાના રસાવાળું છે. ઓકે સરસ. એ ગુવાર કાઢી નહીં ખાઈ લે બટેકા એને નહીં ભાવતું. એવું? ઓકે ચાલો. સુંદરલાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બસ મજા. બસ એકદમ મજા. યસ. અને હર્ષલભાઈનું અહીંયા કામ ચાલુ છે. એઝ ઓલવેઝ બધાના ડેસ્ક કેવા હોય કે ચેર હોય ટેબલ હોય. આ ભાઈનું ડેસ્ક કેવું છે? લેપટોપ અહીંયા ઉપર હોય, એ ભાઈ નીચે બેઠા હોય. પગની હાલત કેવી છે દેખાડો. ઉખાડી નાખ્યો બધું. ઉખાડ નાખ્યું. જો આ હીરો ચીરો. પડમાં એ આ જો ઓડિયન્સ બોલો. આમ જાઓ આ જો મસ્ત પ્રાઉડ મુમેન્ટ શું કામ? કારણ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની જે ટેસ્ટ હતી જે લોકો ક્રિકેટ રશિયા આવશે ખબર હશે કે ચોથી ટેસ્ટ આપણે હારવા ઉપર હતા અને નીતિશ રેડ્ડીએ આમ લાજ બચાવી દીધી છે. હજી વિકેટ નથી પડી પણ ખરાબ રોશનીના લીધે અત્યારે મેચ રોકવામાં આવી છે. બાકી 9 વિકેટ પડી ગઈ છે. નીતિશ રેડ્ડીએ સેન્ચુરી મારી દીધી છે અને બંને હજી રમે છે. સો ચાલો મેચ જોઈએ શું થાય છે જોઈએ. અને બીજું એક અપડેટ અત્યારે નહીં કારણ કે એ અપડેટ 1 જાન્યુઆરી 2025 હું અપ્લાય કરવાનું છું તો એ જલ્દી એક બે દિવસમાં એની પહેલાં તમને કહી દઈશ. સો બી રેડી અને સપોર્ટ કરવા માટે પણ રેડી થઈ જાઓ. ઓકે કારણ કે ડિસિઝન લેતા મને 2 વર્ષ લાગી ગયા છે ગાઈસ. ચાલો બીજું બી આવી રહ્યું છે કંઈક ન્યૂઝ. વાહ સુંદરલાલ અહીંયા પાપડ શેકે છે. ચીપી આપતા કે દેખાડ તો પાપડ બાળી નાખ્યા શું કર્યો? શેકાઈ ગયો છે. એને શેકતા મસ્ત આવડે. આવડે મસ્ત. પાપડ શેકતા મસ્ત આવડે. વાહ આવી જાઓ તમારે પાપડ ખાવા માટે. લે. શેકેલો પાપડ. તમે લોકો આને શું કહો? પાપડી પાપડી કહીએ અમે. પાપડી કહીએ. એટલે મોટા આવે ને પતલા તેને પાપડ કહીએ ને થોડું આવી રીતે થોડું કડક હોય તેને પાપડી કહીએ. હા અડદના ને મરીને આવે ને એ પાપડ એને પાપડ કહીએ. એને પાપડ. ઓકે. આ પાપડ કહીએ. કાઠિયાવાડમાં અમે એને પાપડ જ કહીએ. ઘઉંના પાપડ અડદના પાપડ. ઘઉંના તો અમે જોયા જ ઘઉંના ન તો તમે મેં અહીંયા અહીંયા ફર્સ્ટ ટાઈમ જોયું. ઘઉંના તો પહેલી વાર સાંભળ્યા કે ઘઉંના પાપડ બી આવે. ચોખાના જ ખાય ને. અમે તો ઘઉંના ચોખાના પાપડ થોડી ખાઈએ. ચોખાની અરે અડદના. પાપડ મતલબ કે સોરી પાપડી એમ આપણે હા ઓકે હા પાપડી એ ચોખા. અમે તો ઘઉંના આખું વર્ષ ખાઈએ. તમને મને ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. પતાવી નહીં ખા આપણે. તો એ પહેલા તો છે ને ઘરે આખા બનાવતા મોટા હમણાં બનાવ્યા હતા નહીં આપણે? હા નહીં આ વર્ષે બનાવ્યા હતા. ચોખા નહીં હા ચાલો તો અહીંયા જમવાનું થઈ ગયું છે. આપણે પતાવી બી નહીં. મસ્ત ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. અરે ગરમ છે. મારો કેમેરો થઈ ગયો. ચલો સાંજના વાગ્યા છે 6:30 અને અહીંયા બધા છોકરાઓ કામમાં લાગી ગયેલા છે. હું દૂધ ગરમ કરી રહ્યો છું. જો એમના લસણ ફોલવા બેસે છે. હર્ષેલ જો કોબી સમારે છે પ્રોપર એકદમ આખા. લસણ ક્યાં છે? આ મૂક્યું નીચે. મને લાગે સબ્જી કટિંગમાં એક્સપર્ટ થઈ જાય. ડબ્બામાં ફેરવે છે. હે વાહ. અને પડી ના નાખતો. ઓ ભાઈ ઘડીક શાંતિ ભાઈ. એ ભાઈ ઓકે. વાહ. તો આજે શું પ્રોગ્રામ છે દિનાવી? આજે મેગી ફ્રેન્કી. મેગીની ફ્રેન્કી. ઓકે સો મેગીની ફ્રેન્કીની રેસીપીનો વિડીયોની જરૂર તો છે નહીં કારણ કે ઓલરેડી અમે એનો વિડીયો બનાવેલો છે. ઇફ નથી જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું જે અમે યુકે બનાવ્યું હતું ત્યારે પૂરેપૂરી રેસીપી આપી હતી. સો ચાલો મેગીની ફ્રેન્કી આજે બનાવવાની છે. મસ્ત મજા કરીએ અને મૂવી જોવાનું છે. અત્યારે મારું ધ્યાન અહીંયા છે. દૂધ ગરમ કરવાનું છે. જેવું પડો એટલે ગેસ બંધ કરવાનો છે. મમ્મીએ એવું કરી દઈશ યાર. ટ્રેનિંગ આપેલી છે પહેલાથી. તો બીજું કંઈ કામ નહીં મારું? તારું હમણાં કંઈ કામ નહીં. તો હું મારું કામ કરી લઉં. ચાલો જોઈએ લસણ ફોલો બેસી ગયો છે. લસણની કળી તેલમાં તળી. બીજું વસ્તુ પછી શાક સુધાર્યું એમાં કાળી શું પડી? બોલો. શું? કાંઈ નહીં. તો ચલો ગાઈઝ અહીંયા મેગી ફ્રેન્કી બની ગઈ છે. સો અહીંયા જો આવી રહ્યું. વાહ આ બે ખાવા મળ્યા. કેવી છે ટેસ્ટ? મસ્ત. હે ખવાઈ ગયું એને. મસ્ત ખવાય થઈ ગયું. એનું પતી ગયું. એટલો સેલ્ફિશ માણસ છે ને આ. વાહ તારી જો અડધી દોઢ એક પડી તોય તું આવ્યો નહીં. ઠરી ગઈ હું કામમાં હતો. જય બનાવે છે. ધીરે મમ્મી સાથે વાત કરે છે પણ સાસુમાએ લેવા ના પાડી છે વિડીયોમાં. એમણે કીધું કે હું અત્યારે ઠીક નથી લાગતી. લે હવે
ઓકે જો અહીંયા છે. શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જી ઘણા લોકો ક્વેશ્ચન હતા હો, કે તમારા સાસુ જે દિવાળીનો મમ્મી છે એ ક્યાં જોબ કરે છે, તમે ક્યાં જોબ કરો છો, કેટલા વર્ષથી, કેટલા 30-35 વર્ષ થઈ ગયા, 32 કરતા વધારે વર્ષ થયા. બોલો મારી જેટલી ઉંમર નથી એટલા વર્ષથી તો LIC માં જોબ કરે છે. LIC માં હેડ છે એના મમ્મી, એટલે હું આમ રખડી શકું બધી જગ્યાએ. કઈ બી બોલે છે, કઈ બી ગપ્પા મારે. કઈ બી નહીં, એટલે સાચું જ છે, ખોટું બોલવું ના કઈ કયો મને તો તમે હેડ નથી કયો મને. હા તો અત્યારે ખોટું બોલો તમે. ઓકે સો લેડી કન્વીનર છે પણ હેડ જ કહેવાય. હું જેવી રીતે UK માં લીડ્સ બેકેટમાં સ્ટોન કન્વીનર હતો તો હું ખુદને હેડ સમજતો, તમે હેડ સમજવાનું ખુદને તમારે. ચાલો હું ખાઈ લઉં હવે, આ થઈ ગઈ મસ્તી. ચાલો હું ટેસ્ટ કરી લઉં કેવું છે. એ તો ચાલો તો અહીંયા હર્ષિલભાઈને કંઈક અહીંયા ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ એટલે કે 31st નું ગિફ્ટ હેમ્પર આવ્યું છે. હેમ્પર શું છે આમાં, ખોલો ને સાહેબ. મને આમ જલન થાય છે. બાંધી દો લાકડી. બીજી તારે કોઈ ગર્લફ્રેન્ડ હોય બાંધે, મને ના બાંધે. ઓહો કાર્ડ હર્ષિલ નામનું જો તો, ડિયર હર્ષિલ પદવાણી. એ શું છે, રેડબુલ છે. ઓકે સો 31st ની પાર્ટીનું ઇન્વિટેશન છે. 31st ની પાર્ટી. ઓહો ચોકલેટ્સ તો જો દિનાવી. ફેરેરો રોશર. બોલો કઈ કઈ ખાઈ બોલો બધા. ફેરેરો મારી. મને એની અડધી ચોકલેટ દેતી નહોતી. ફેરેરો ખાલી ફેરેરો લેવા દે. એક દે તને, હું તાર જેવો નહીં. તો મૂકી દો એક મારી અડધી ખાઈ ગયો તો જુઠ્ઠા. બીજું તો જો. અરે વાહ, કર પાછું કર, ચોકલેટ પાછું કર. વાહ વાહ વાહ, સરસ. બીજું જો બીજી કઈ ચોકલેટ છે આ? આ મસ્ત આવે આ વાળી. જેલી વાળી. ડિયર હર્ષિલ પદ્માણી, અરે તો નીચે કરીએ. થેન્ક યુ ફોર પાર્ટ. ઠંડી કરવા મૂકવી પડશે પછી પીવાનું. ઈ ને આજો ઓકે તો ઘણી બધી ચોકલેટ છે. કશો ગાઈસ ચાલો તો આપણે આજની હવે કમેન્ટ અહીંયા આપણે પેલા કરી લેવો તો. હજી ચોકલેટ કાઢે છે મૂકને. જો તો કેવો માણસ છે. ચોકલેટમાં થોડું એ તો ખાવાનું તો આપ્યું હે. હા ખાઈ લઈએ. હર્ષિલા નામની ચોકલેટ. કાઢવાની તારી. ફરેરો તો આપણે ખાયું, હું તાર જેવો નહીં, ટેન્શન ના તું ખાઈ ગયો તો અડધી જુઠ્ઠા. મને હે ને આજે બપોરનો એક્સિડન્ટ કહેવા માંગુ છું. કેમેરો એક્સિડન્ટ ના કહેવાય, ઇન્સિડન્ટ કહેવાય એને. શીખ પહેલા શીખ. કે છે ને બપોરે ફ્રીજમાં એક આટલી આને અડધી ચોકલેટ પડી હતી, તો મેં કીધું કે મને દે એક કટકો. તો એ કે ના ઈ મારી છે, ના નો દીધી એને. તો અડધી કોણે ખાધી? કઈ ચોકલેટ હતી? હે આમ જો અડધી જ હતી. ખોટા હાચું નહોતી, બોલ. અડધી જ હતી. મેં બી નહીં ખાધી ના, તો ચોકલેટ ખાતો જ નહીં જનરલી. કઈ હતી? પેલી કડવી. હા, ઓર થિયેટરમાં કેમ લીધી હતી? જે આખી હું પાછી લાવી હતી ખબર છે? અડધી જ હતી, મેં નહીં ખાધી. અસલીમાં મજાક નહીં કરતો. ઘરમાં કોઈ બીજું આવ્યું જ નથી ખાવા. મેં બી નથી ખાધી, આણે નહીં ખાધી. બગા સૌથી વધારે ચોકલેટ ઘરમાં તું જ ખાઈ છે. હા, જુઠ્ઠું ના બોલ. બરોબર, તને મારી ચોકલેટ આપી. અડધી ખાઈ ગયો તો જુઠ્ઠું બોલ ને, એક પડી જશે. ઈ ક્યાં ગઈ? મેં મૂકી હતી. એ બી ખાઈ ગયો એ રૂમમાં આવીને. એ આણે ખાધી હોય, મને થોડી તારા- પછી આપણો દિવાળીનું ગેમ પર આવ્યું હતું બરાબર, એમાં ઓલરેડી 3 ચોકલેટ હતી બરાબર. હર્ષિલ એના ભાગની આપી હતી, આપણી બે રાખી હા, આપણા રૂમમાંથી એક બી ગાયબ થઈ હતી. ગઈ. ખાઈ ગયો લઈને. જે લોકો આને હેમ્પર મોકલે, દિરાવીને મોકલે, તો મારી એક રિક્વેસ્ટ છે, ચોકલેટ વધારે મોકલજો. ચોકલેટ તમે વધારે મોકલજો થોડીક. ચાલો હવે કમેન્ટ્સ રીડ કરી લઈએ. કેવો માણસ. ઓકે સો ગાઈસ ચાલો, બહુ બધી મસ્ત કમેન્ટ આવી છે અને જે અમે પ્રેન્ક કર્યો હતો એ બહુ બધા લોકોને ગમ્યું છે અને ઘણા બધા લોકોએ અમને અમારી ઉપર ગુસ્સો પણ કર્યો છે કમેન્ટ્સમાં કે બા રડવા લાગ્યા તો આવું તમારે ના કરવું જોઈએ, મમ્મી પપ્પાની ફિલિંગ સમજો, બધા ડરી જાય. આઈ નો, પણ આ રીતનું થશે નહોતી ખબર અને બાનું તો અમે વિચાર્યું પણ નહીં હોય ને, એવું હતું. બાને પ્રેન્કમાં ગણ્યા જ નતા. અમને એમ ગણ્યા હતું જ કે મમ્મી નહોતા. પપ્પા જશે ખાલી. હા મમ્મી પપ્પાનું જ હતું પણ બાનું તો અમને એવું હતું કે ભાઈ બાને આ વાત એટલી સુધી પહોંચશે જ નહીં, તરત કહી દઈશું એમ. પણ તો હવે બા સાંભળી ગયા. સાંભળી ગયા ને બધી ફોન ચાલુ હતો. પપ્પાએ પાછો વિડીયો દેખાડ્યો હર્ષલનો, એટલે એમાં વધારે થયું. સો ચાલો કમેન્ટ કરી લઈએ. ફર્સ્ટ કમેન્ટ છે દમુ મવાના 909. બે અવાજ નહીં કર ને યાર, તારો હાળો. ચલ અવાજ નહીં કરતા હવે. ચલો ફર્સ્ટ કમેન્ટ છે દમુ માવાના. ને અવાજ નહીં કર ને યાર, ગુસ્સો જાય ને આ લોકો આવું કરે ને મને અરે ગુસ્સો આવે. બોલી આપું છું કે પેટ સફા તો હરદમ રફા. એવું કંઈક આવે ને. એ તો પેલી વાત એમને નહીં થઈ ગયું.
ચાલો ગાઈઝ હવે હું કમેન્ટ વાંચું મને ગુસ્સો આવે છે. દમુ મવાના 909 દીપભાઈ હું પણ જમવા વખતે જ તમારા બ્લોગ જોઉં છું આદત પડી ગઈ છે દીપભાઈ થેન્ક યુ સો મચ દમુ મવાના એક્ઝેક્ટલી મને નામ નથી ખબર પડતી શું લખ્યું છે પણ જે બી જેને બી કરી છે એમને થેન્ક યુ સો મચ અને જમતી વખતે જોવો છો ખૂબ ખૂબ તમારો આભાર. સેકન્ડ કમેન્ટ છે ચાંદની નિમાવત જેમાં મોટા લોકોને દુઃખ થાય એવા પ્રેન્ક નહીં કરતા કે એ લોકોને ઉપાધિ થાય. ઓકે ગાઈઝ હવે આવો પ્રેન્ક નહીં કરીએ કે જેનાથી ટેન્શન થાય. પણ પ્રેન્ક કેને જ કહેવાય બધા Prank પ્રેન્ક એને ની કહેવાય. મજા બી ના પણ આવે. હવે શું કરીએ હવે કે ભાઈ મમ્મી પપ્પા એમાં મમ્મી છે ને બહુ ટેન્શન પડે હું કોઈ પણ પ્રેન્ક કરીશ ને એમાં એટલું જ ટેન્શન લેશે તો તમને લોકોને એવું જ લાગશે કે ઉપાધિ થઈ ગઈ પણ હવે શું કરીએ હવે. એમ તો મારી સાથે પણ કેવો પ્રેન્ક કર્યો તો દીપે તમને બધાને ખબર જ હશે. હા ને? એમાં તો બધે મજા આવી હતી મસ્ત. હા એમાં મજા આવી હતી બધાને ને બધા હજી કે છે કે મારી ઘણાએ કીધું હતું કે આવો યા prank ઘણાએ ના કીધું કરજો. તું Yes. પણ સ્ટીલ ઈ prank અને બહુ લોકો મસ્ત હજી કે હતો. છે કે દિરાવી સાથે તમે પ્રેન્ક કરો તો મજા આવે. ઈ પ્રેન્ક કોણ કોણ જોયો છે ને કમેન્ટમાં લખજો જોયેલો છે કે નહીં એ કહેજો પહેલા કે હા મેં જોયો છે અને નથી જોયો જોઈ આવજો બહુ ફર્સ્ટ ક્લાસ કમેન્ટ સોરી પ્રેન્ક સાંભળ એણે એમ કીધું કે વચ્ચે ડિસ્ટર્બ ના કરો ને યાર મને કમેન્ટ વાંચવા દો તમે લોકો. એણે એમ કીધું કે પ્રેન્ક સાચો કરી દેવો છે તારે કોઈ કેવું છે બે શબ્દ એ વિશે. નો કમેન્ટ્સ. જય હિન્દ જય ભારત. ઓકે આપણે ભારત વિશે નહીં કીધી પ્રેન્ક વિશે બોલ. ચાલ ને યાર વસ્તુ. જઈને તો હમણાં કઈ ખબર જેને ખબર છે ને પ્રેન્ક કે હા પેલું જોયું હું મૂકી દે નહીં વાંચ્યું કમેન્ટ જા આપી દે હવે. દીપ બગડ્યો થર્ડ કમેન્ટ છે પુની પોરિયા 13 આ હશે છે આ હશે છે. થર્ડ કમેન્ટ છે પુની પોરિયા 13 જય માતાજી ભાઈ હું પણ જમતા જમતા તમારો બ્લોગ જોઉં છું અને હું પીએસઆઈ ની સ્ટડી કરું છું અને જ્યારે કંટાળો આવે હું કઈ બોલ્યો નહીં. હું કઈ બોલ્યો નહીં. ક્યાંનો અવાજ આ કરતો ઓવર હતો? એક્ટિંગ કરે છે હવે કઈ બોલ્યો નહીં. ક્યાંનો અવાજ કરતો હતો મમ્મી આય ગામડેથી બચાવો મને. ઓવર એક્ટિંગ ની દુકાન પણ ક્યારનો અડધી કલાકથી મને ઓલું કરે છે ટ્રિગર ક્યાં હતો એને તકિયો માર્યો હોય ને તો તેને હથોડો માર્યો ને એવું રિએક્ટ કરે. કાંઈ બોલ્યો નહીં. અવાજ કરતો ખાતા ખાતા અવાજ કરતો કે નતો કરતો એટલે અવાજ એ મારી આદત છે અવાજ કરવા ખાતો ખાતા. તમારે આદત છે હાથ ચલાવવાની. બહુ ખરાબ આદત છે. હવે કમેન્ટ વાંચું જા કમેન્ટ વાંચું બી આવું થાય તો પીએસઆઈ ની સ્ટડી કરું છું ને જ્યારે કંટાળો આવે ત્યારે તમારા બ્લોગ જોઈને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે ભાઈ અને આ બ્લોગ બનાવતા રહેજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ પુનીપુરિયા પીએસઆઈ ની સ્ટડી કરો છો અને વિશ છે કે તમે જલ્દી જ પીએસઆઈ બની જાઓ ઓકે ગાઈઝ અને થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ આમને આમ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો બાકી પ્રેન્ક કેવો લાગ્યો હતો કમેન્ટ કરજો પ્રેન્ક જો નથી જોયો એ જોઈ આવજો બાકી પ્રેન્ક આ લેવલના નહીં બનાવીએ પણ બીજા બનાવીશું જરૂર કારણ કે પ્રેન્કનો જે વિડીયો ચાલ્યો છે જે વ્યૂઝ આવ્યો છે એના ઉપરથી લાગે છે કે તમને લોકોને પ્રેન્ક જોવા ગમે છે સો ચાલો ફોર્થ કમેન્ટ હર્ષલને વાંચ્યું છે તો વાંચશે ને કાંઈ નહીં મારી જયા આજે મને કમેન્ટ જયા આપી છે. ઓકે. તું આ comment વાંચ. ઓકે ચોથી કમેન્ટ છે કોમલ ઠક્કર કમેન્ટ વાંચો કે નહીં પણ અમે કરતા રહેશું બટ વચાય ના વચાય તમારા બ્લોગ જોવાની આદત અમારી નહીં જાય જમતા જમતા તો રોજ બ્લોગ ન આવ્યો હોય તો આઈડીમાં જઈ પેલા બ્લોગ જોવાનો બટ જોવાનો તો ખરી જ પછી ડેઈલી વાળો જોવાનો તમને જોવાની આદત પડી જાય તો બ્લોગ જોવાના આવે મજા નથી આવતી એટલે પ્લીઝ બ્લોગિંગ બંધ ના કરતા તમને જોઈને અમે ખુશ રહીએ છીએ તમે ખુશ રહો છો એ જ અમારા માટે સૌથી વાત છે. સૌથી વાત છે શું સૌથી વાત હે છે ભગવાન તમે ખુશ રહો એ જ અમારા માટે સૌથી મોટી કમાણી છે. વાહ લાયો 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 મોડી લાયો પણ સારું લાયો ચલો લાસ્ટ કમેન્ટ મારી કમેન્ટ આ વાંચી ગયો એ ઓલી વાંચી દે એ કમેન્ટ વાંચ. ઓલી હતી નથી કીધું તું મને એ તો મેં તો ના બી વાંચું એ નથી આ બીજી છે એ નથી આ બીજી તો ડિલીટ કરી નાખી ના પાડી તમે એટલે રિકવર કર લે. હા એ રિકવર તો કરી લઉં ડિલેટ તો આ જિંદગીમાં ઘણું થઈ ગયું છે પણ રિકવર કરવું એ જ માણસની સૌથી મોટી ભલાઈ છે. ભલાઈ છે કે ભૂલ છે મહાનતા છે. ભલાઈ છે કે ભૂલ છે ભૂલ થોડી કહેવાય ડિપેન્ડ पर्सनल बातें मत लाइए मेरे विचार में. ઓકે સો કઈ કમેન્ટ છે પાંચમી કમેન્ટ ને હા સો પાંચમી કમેન્ટ છે કૃતિ સાંગાની 25 મને પણ સેમ આદત છે જમતા જમતા તમારા વ્લોગ્સ જોવાની પ્રેન્ક બહુ જ મસ્ત લાગ્યો તમારું ફેમિલી બહુ જ મસ્ત છે મારું મૂડ ઓફ હતું અને તમારો વ્લોગ જોયો તો ફેસ પર સ્માઇલ આવી ગઈ સો થેન્ક યુ સો મચ ભાઈ તમે ખૂબ જ આગળ વધો થેન્ક યુ સો મચ કૃતિ સાંગાણી બસ આવી રીતે વ્લોગ જોતા રહેજો ને મોઢા પર સ્માઇલ આવતો રહેજો મારા વ્લોગ્સ જોઈને મસ્ત
થેન્ક યુ સો મચ ગાઈસ. એક કમેન્ટ હતી, સ્ક્રીનશોટ લીધેલો પણ ખબર નહીં કમેન્ટ ક્યાં ગઈ છે. સો એ કમેન્ટમાં એવું હતું કે ક્યાં ગઈ યાર, આ રિંગ મસ્ત છે દીપ, ક્યાંથી લાવ્યો? લાલ દરવાજા લાલ દરવાજાથી લાવ્યો? લાલ દરવાજામાં બી આવી રિંગ મળે? સાચી છે કે ખોટી છે? સાચી છે. એ એક 20 નવેમ્બરે ભૂલ કરી હતી તો એનું પાછું શું 20 નવેમ્બરે એક ભૂલ કરી હતી તો એનું છે આ. હસવાળી પબ્લિક છે ને એને વાર આવશે ને ત્યારે હું હસીશ. સુંદરલાલ હશે છે. તારો ભાઈ સુંદરલાલ હશે છે. એ જ કહું છું, જે ઓકે બી સો હશે. કમેન્ટ છે ને એ હસતા ખુશ થાય છે. આ દિરોઈન બહુ ચીડ્યું નહીં મને તે હેરાન કર્યો. હવે સાંભળો, હવે એક કમેન્ટ એવી હતી કે એમાં નામ કારણ કમેન્ટ જ જતી રહી, ખબર નહીં ક્યાં ગઈ જતી રહી. બહુ 150 ઉપર કમેન્ટ આવી એટલા માટે સો કાલથી એવું કરવું પડશે, સ્ક્રીનશોટ પાડી લેવા પડશે મારે. તો કમેન્ટ એવી હતી કે જ્યારે જમવા બેસે ને ત્યારે તમારા બ્લોગ જોવાની ટેવ પડી ગઈ છે, પણ જે દિવસે તમારો બ્લોગ નથી આવતો, નોટિફિકેશન નથી આવતી, ત્યારે અમે તમારી ચેનલમાં જઈને કોઈ જૂનો બ્લોગ ચાલુ કરીએ અને પછી જમવા બેસીએ છીએ. એટલે કે બ્લોગ વગર છે ને જમવાનું નથી ભાવતું. તો જેવી રીતે અમને તારક મહેતા માટે થઈ ગયું હતું કે જૂના એપિસોડ જોઈએ, ભલે એકવાર જોઈ લીધું હોય તોય એ ચાલુ હોય તો જ જમવાનું એક ટેવ પડી ગઈ છે. એવી રીતે મારા બ્લોગ જોવાની જે ટેવ પડી છે તો હું સમજી શકું કે ભાઈ એ મારા માટે કેટલી સારી વસ્તુ કહેવાય. તો એના માટે થેન્ક યુ સો મચ ગાઈઝ. અને આમ બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. નવી અપડેટ જલ્દી આવશે. અને યસ, અમે જે મનાલી ગયા હતા એના બ્લોગ્સ, ફોટોઝ, મિની બ્લોગ્સ છે, ફોટોઝ છે, બાકી અમુક વિડીયોઝ છે જે યુટ્યુબમાં નહીં આવે કારણ કે અમારો ડિફરન્ટ કોન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ પર છે. તો ઇફ તમે અમને ફોલો નથી કરતા, હું મોટિવેશનલ વિડીયોઝ બનાવું છું ઇન્સ્ટા પર. દિરાવીના પેજમાં મારા કપલ વિડીયોઝ અને બીજા ફોટોઝ હોય છે, મિની બ્લોગ્સ હોય છે. સો જોજો. મારું આઈડી છે દીપ_પદમાણી, દિરાવીનું છે દિરાવી_પદમાણી. તો અમારી આઈડીની બંનેની લિંક છે ઇન્સ્ટાગ્રામની, એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ફેસબુકમાં પણ અમારા વિડીયોઝ આવે છે તો એની પર લિંક આપી દઉં છું. તો બધી જગ્યાએ ફોલો કરતી રહો. જે દિવસે યુટ્યુબ પર ના આવ્યું હોય એ દિવસે ઇન્સ્ટા, ફેસબુક પર તો હશે જ. ચલો ગાઈસ, તો આ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. અમે હવે જોવાના છીએ મૂવી. સો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. અને અહીંયા અને અહીંયા 4 બ્લોગ્સ આપું છું, જોઈ લેજો. ના જોયા હોય તો મનાલીના બ્લોગ્સ છે, બહુ મજા આવશે. બાય બાય. BTS BTS બાય.